અરે હું તો ખરેખર કંટાળી ગઈ છું. તે મને આ રૂપિયાવાળું ઘર કરીને કેવી જગ્યાએ મોકલી દીધી છે અને કંઈ ખબર જ નથી મને. એક તો મારી નણંદ એટલી નંબરની પાગલ છે સાલી. આખો દિવસ ઘરમાં કામ વધારે કરતી હોય છે. અરે મને તો એમ થાય છે કે હું આ ઘરની કામવાળી છું કે ઘરવાળી છું, મને કંઈ ખબર જ નથી પડતી. અરે હું મને કઈ ચિંતા ના કર, હું શું કરું? તું અહીંયા આવીને રે, ખબર પડે તને યાર. સારું, હું ફોન મૂકું છું, પછી તારી જોડે વાત કરું. શું છે તારે? શું છે? અને જ્યારે ફોન પર વાત કરું ત્યારે તો હખણી મર સાલી ગાંડી. નહીં આ બધું નહીં. હે ભગવાન, હવે શું કરું? ચાલ રૂમમાં જ પૂરી દઉં. ચાલ ચાલ ઊભી થા, ઊભી ચાલ, ઊભી થા, નીકળ નીકળ, ઊભી થા, ઊભી થા, ચાલ 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 ને સારી પાગલ. હવે તમારી બેનને સુધારવાનું શું કરશો તમે? તમે ઘરે રહેતા નથી ને, તમને ખબર નથી. અને એ બધી જ ખબર છે કામિની, તો શું કરવું? અરે હવે તો હદ કર નાખી છે. મેં આજે એને પૂરી દીધી છે રૂમમાં. મેં આજે એને રૂમમાં પૂરી દીધી છે. હું કોઈની બી જોડે ફોન પર વાત કરું એટલું હેરાન પરેશાન કરે છે યાર. ઘરમાં આમ તેમ વસ્તુ ફેંકી દેવાની, પાગલ વેડાની કોઈ હદ હોય. મને ખબર જ ને તો હું લગ્ન જ ન કરત. આ શું સવારમાં બેવ જણા ઝઘડો કરો છો? શું છે? ઝઘડો નથી કરતા, ફરિયાદ કરું છું અને કહું છું કે તમારી છોકરી પાગલ છે ને, તો હું અહીંયા પાગલ થઈ ગઈ છું. બસ બસ, બહુ થયું. અને જો તારી માને ખબર જ હતી કે મારા ઘરમાં પાગલ દીકરી છે તો લગ્ન જ શું કામ કરાવ્યા અરે અહીંયા? અમને ખબર હતી, પણ એટલી ખબર નથી કે આટલી હદ સુધી પાગલ થઈ ગઈ છે. બસ અહીંયા જીમવું હરામ કરી નાખ્યું છે તમારી છોકરીએ તો. બસ મારી દીકરીને પાગલ કહેવાની કાંઈ જરૂર નથી. એ હાથે કરીને પાગલ નથી થઈ. અને હા બા, કિસ્મત એવા છે. અને હા બા, એનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો મારી દીકરી ક્યાંય નહીં જાય. હું પાગલખાનામાં મૂકી આવીશ તમારી છોકરીને. હા, મૂકી આવજો. હા. પણ ક્યારે? હું મરું પછી. જો અત્યારે તમે લોકોએ એના માટેનો કોઈ પણ રસ્તો કર્યો ને તો મારી મિલકતમાંથી 1 રૂપિયો નહીં મળે. જે મારી દીકરીને સાચવશે એને હું મારી બધી મિલકત આપી દઈશ. આશ્રમવાળા સાચવશે તો હું આશ્રમવાળાને આપી દઈશ, બાકી કોઈને નહીં આપું. ને હા બા, આ તમારા ગયા પછી અમારું શું થશે એની ખબર છે તમને? એટલે એનું તો કંઈક કરવું જ પડશે. હા, એટલે જ કહું છું મારા મર્યા પહેલા હું મારી દીકરીને ક્યાંય નહીં મૂકું. પણ એટલું યાદ રાખજો, તમે જો એને પાગલખાનામાં મૂકવાનો વિચાર કરતા હો ને તો હું મારી બધી મિલકત એ પાગલખાનાના મેનેજરને લખી આપીશ. તમારા હાથમાં હું 1 રૂપિયો પણ નહીં આવવા દઉં. બેનને રાખવી નથી, બેન ભારે પડે છે. એના હાથ પગ બાંધીને આ એને રૂમમાં પૂરી દે છે. મને કાંઈ નહીં થતું. અને કોને ખબર, આપણા ઘરમાં જે પણ કંઈ સુખ શાંતિ છે એ એના જ નસીબનું હોય. એને પાગલ કહીને એને પરેશાન નહીં કરો. એ બિચારી બોલીએ નથી શકતી. એનું દિલ કેટલું દુભાતું હશે એટલો તો વિચાર કરો. બા, હું માનું છું કે એ પાગલ છે, પણ આ તો હદ થઈ ગઈ કહેવાય ને કે કોઈ માણસ નહીં આમ ગળા સુધી પહોંચી જવું એટલે ક્યાં સુધીની વાત છે? નહીં, જો એને એ ખબર પડતી હોત કે જે પણ કાંઈ હરકત કરે છે એ બીજાને આટલું બધું નુકસાન કરે છે અને પરેશાન કરે છે, મારી દીકરી એવું ક્યારેય ન કરે. અરે બિચારી તો બોલીએ નથી શકતી, બોલીએ નથી શકતી. તમારા દીકરીના કારણે અમે અમારું બાળક નથી લાવી શકતા, કારણ કે અમારા ઘરમાં ઓલરેડી એક પાગલ ઘરમાં રહે છે. બસ હવે બહુ થયું. તમને એ ખબર છે તમારું જે બાળક આવશે એ
એ બધી રીતે સારું જ હશે. અને કદાચ એ જો કોઈ ખોડખાપણ વાળું આવ્યું તો તમે એને પણ કાઢી મૂકશો? એટલે બા એને તમે પણ આ તો અમને શ્રાપ આપો છો આવું બોલીને? નહીં, જોયું? શ્રાપ નથી આપતી. આ તો એક દુઃખી માનું હૃદય બોલે છે. ભગવાન, હું કોણ શ્રાપ આપવા વાળી? તો પછી બા એક દુઃખી માનું હૃદય ક્યારેય બીજી માને દુઃખી તો ન જ કરી શકે. હા, અરે હું શું દુઃખી કરવાની કોઈને, જ્યાં મારી દીકરીને જોઈ જોઈને હું જ દુઃખી થતી હો. એક વાત મારી યાદ રાખજો, હું એક માં છું અને એ દુઃખી માં છું. બસ તમાચો ખાઈને ગાલ લાલ રાખવો પડે છે. પણ યાદ રાખજો, મારી દીકરીને જો તમે ક્યાંય પણ મૂકી આવ્યા ને, બધી મિલકત હું એના નામે કરી દઈશ. અને હા, તમારાથી અત્યારે મારી દીકરી ન સચવાતી હોય ને તો રસ્તો એનો નથી કરવાનો, રસ્તો તમારે બે કરી લેવાનો છે. હે? જાઓ, તમે નોખા થઈ જાઓ. કારણ કે આ ઘર આના બાપનું છે, એનું નથી. અને હું જીવું છું ત્યાં સુધી એ મારું છે. હવે શું કરવું એ વિચાર તમે બંને કરી લો. ઘરનો રોફ બતાવે છે. જોયું તમારી માં કેટલું ચરબી કાઢીને ગઈ? હા, જોઈ લીધું. તો હવે કંઈ કરો, હાથ પર હાથ ધરીને બેસી ના રહો. જો હવે આનો કોઈ રસ્તો નહીં નીકળે ને તો હું સાચેમાં પિયર જતી રહીશ. જો કામિની, બા જેટલું જીવ્યા છે ને એટલું હવે જીવવાના નથી. અને જો આ સમયમાં આપણે કંઈ આડો અવળો રસ્તો લઈ લીધો ને તો એનું પરિણામ પણ આપણને જ મોંઘું પડશે. આપણે આ મિલકત પરથી હાથ ધોવાનો વારો આવશે. એટલે જો તું થોડી શાંતિ રાખ, હું કંઈક રસ્તો કરું છું. એટલે સમજી? તમારું કેવું એમ થાય છે કે આખી જિંદગી મારે આ પાગલને સાચવવાની? એવું નહીં બને કામિની, હું તને કહું છું ને, હું કાંઈક રસ્તો તો લાવીને જ રહીશ. તમે સ્માઇલ કરો છો, મતલબ કંઈ વિચાર્યું છે? હા, મેં બધું જ વિચારીને રાખ્યું છે. હશે, ચલો જાઓ, તમારી મા બૂમો મારશે પછી તમારા નામની. તમે શું વિચારશો? કામિની નામ છે મારું. તમે વિચારતા રહેશો અને હું કામ તમામ પણ કરી નાખીશ. આ શું કરે છે તું? મારો ફોન લઈને બેઠી છે. હું ક્યારની ફોન ગોતું છું. તને તો છે ને આજે તો હું મારો જ પાડી દઉં. ઓય, અહીંયા, અહીંયા, અહીંયા. મારો હાથથી છે ને તારું મોત લખેલું છે, યાદ રાખજો. કામિની, હા, ઊભી થાવ, ઊભી થાવ, ઊભી થાવ, ઊભી થાવ. કામિની, આ શું કરે તું મારી દીકરીને? કઈ નથી કરતી બા. મને ખબર છે તું એને હેરાન કરે છે. ના, ના. હેરાન કરે છે ને? ગળું અરે દબાઈ, ના, ના, ગળું ના. દબાઈ. અરે હું એના વાળ સરખા કરતી હતી, એના વાળ સરખા કરતી હતી. હે? મને ખબર છે, મને ખબર તું મારી દીકરીને હેરાન કરે. અને યાદ રાખજે, તમારી દીકરીને હલવાનો મને શોખ નથી થતો. એના વાળ સરખા કરતી હતી. જોજે તને કેવું ફળ મળશે. મૂંગો જીવ છે, એને હેરાન હું કામ કરે તું? તો રાખો તમારા મૂંગા જીવને. મારો ફોન તોડી નાખી તમારો મૂંગો જીવ. તો જોવા બેસતા હોય તો નહીં લેવાનો, નહીં લેવાનો. હું આપીશ, હું આપીશ. દીકરો સુઈ જા, સુઈ જા મારા દીકરો. બહુ હેરાન કરે છે. હવે છે ને હું તારી પાસે રહીશ. મને બેટા સુઈ જા મારા દીકરો.
દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ મારી દીકરીને તે મૂંગી કેમ બનાવી? એના એવાથી કેવા કર્મો હતા કે એને આવી સજા. હવે તું એની સાથે જ રહીશ, મારાથી અળગી નહીં કરું એને, કે એને કોઈ હેરાન કરે. મારી લાડકવાઈ. રાજ, મારે તને એક વાત કહેવી છે. બોલો, શું વાત કરવી છે? રાજ, તું તો આખો દિવસ ઓફિસે હોય, તને નથી ખબર કે ઘરમાં શું થઈ રહ્યું છે? કામિની તો તને મીઠી મીઠી વાતો કરીને એની જાળમાં લઈ લે છે ને અહીંયા ઘરમાં શું બને છે એની તને કઈ ખબર છે? અરે હા બા, ખબર તો હોય જ ને. આ ઘરમાં ગાંડું પાળી રાખ્યું છે આપણે, જાનવર કરતાંય ખરાબ હરકતો કરે છે, તો ખબર ન હોય એમને? ના બેટા ના, કામિની તને જે કંઈ કહે છે ને એ જુદું છે અને જે થઈ રહ્યું છે એ પણ જુદું છે. જેમ કામિનીની વાત સાંભળવા તને કાન છે ને, એમ મારી વાત સાંભળવા હું તને આંખ અને કાન બેવ આપીશ. આજે સપના અહીંયા બેસીને ફોન ઉપર રમતી હતી, ખાલી આવીને એના હાથમાંથી ફોન છૂટવી લીધો અને મેં મારી સખી આંખે જોયું એ એનું ગળું દબાવતી હતી, એને મારી નાખવાની કોશિશ કરતી હતી. રાજ, અને જેવી હું દોડતી આવી અને મારું ધ્યાન ગયું તો એ મને કહે છે કે હું તો એના વાળ સરખા કરું છું. રાજ, તારી માં હજી એટલી પણ આંધળી નથી થઈ કે કામિનીના હાથ વાળ પર હતા કે ગળા પર હતા એ મને ન દેખાય? ના બા, એવું કાંઈ ના હોય. હવે ઈ કામિની એના વાળ જ હરખા કરતી હશે, પણ હા, તમને કામિની પ્રત્યે નફરત કરી ને એટલે તમને એવું જ લાગશે. અને બીજી વાત, એ મોબાઈલ કઈ રમકડું નથી. ગયા મહિને 65,000 નો લઈ દીધો છે. એને કઈ આમ રમકડું સમજીને રમવા ના મળાય. બેટા, એને એ બધી સમજ પડતી હોય તો એ લે. અહીંયા પડ્યો હશે તો એણે લીધો, તો એણે મને કહેવાય અથવા એને સમજાવીને એના હાથમાંથી લઈ લેવાય. એનું ગળું તો ન જ દબાવાય ને, જે મેં મારી સગી આંખે જોયું. બા, એ જ તો વાંધો છે કે સમજાવવા જાવું તો જાવું કોને? તમને કહીએ તો તમે અમારી માથે ચડી જાવ છો ને, એ કઈ સમજતી નથી. અને હા, પેલી કહેવત છે ને કે કમળો હોય એને પીળું જ દેખાય. તો હવે હું આ ગાંડી માટે થઈને મારું ઘર ભાંગી નાખું બા? ના બેટા, હું એમ નથી કહેતી કે તું છૂટાછેડા લઈ લે, કે તું કામિનીને કાઢી મૂક. એ આપણા ઘરની લક્ષ્મી છે અને તું એમ કહે છે કે મને એના માટે નફરત હોય? અરે, ઘરની વહુથી કોઈને નફરત હોય બેટા? પણ બસ હું તને એટલું જ કહું છું કે તું કામિનીને સમજાવ કે આવું કંઈ ન કરે. અને હા, એને સપના સાથે વાત ન કરવી હોય, એને ન સમજાવી હોય તો એ મને કહે કે બા, એના હાથમાંથી તમે ફોન લઈ લો, હું લઈ લે. બેટા, આજે મેં જોયું ને એનાથી મને બહુ ડર લાગે છે. ભલે બા, હું સમજાવી દઈશ. અને હા, તમે આ ગાંડીને સમજાવી દેજો એટલે બીજી વખત આવી ભૂલ ન થાય. બેટા, એ સમજતી હોય
તો એ આવું કંઈ કરે? અને એણે એવું કાંઈ નથી કર્યું કે જેનાથી કોઈને નુકસાન થાય. સારું બેટા, જા, તું નોકરીએથી આવ્યો છે, થાકી ગયો હોઈશ, જા અંદર. મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. જ્યારે હોય ત્યારે બસ આ ગાંડીની જ વાત ચાલે છે ઘરમાં, બીજી કોઈ વાત જ નથી આવતી. ચાલો અહીંયા તો રહેવું જ બેકાર છે. મારી દશા સુડી વચ્ચે સોપારી જેવી છે. મારી દીકરી અને મારો દીકરો એક જરાય સમજતી નથી અને બીજો સમજીને પણ આંધળો થાય છે, મૂંગો થાય છે, ડેરો થાય છે. કામિનીની કોઈ વાત એને મગજમાં આવતી નથી. શું થશે? આજે આવે એટલે સમાચાર તો આપું છું કે જો આ ગાંડીના કારણે બીજી વાર પણ આપણે આવું થયું અને બીજી વાર પણ બાળક નહીં રાખી શકીએ. આવી ગયા તમે? હા, બોલ ને કામિની. તમને એક ન્યૂઝ આપવાના હતા. મને ન્યૂઝ આપવાના છે? બોલ ને, શું નું છે? તમારા માટે ખુશીની વાત છે ને મારા માટે દુઃખની વાત છે. મારા માટે ખુશીની વાત? તો એક કામ કર, પેલા મારા માટે ખુશીની જ વાત કર દે. હું પ્રેગ્નન્ટ છું. શું શું વાત કરે છે તું કામિની? પણ આટલી બધી ખુશીનો કોઈ મતલબ નથી. તમારી બેન પાગલના કારણે હું આ વખતે પણ બાળક રાખવાની નથી. બાળક? જો કામિની, એવું તું ના કરી શકે. ના, હું એવું જ કરીશ. કામિની, હું પ્રયત્ન તો કરું છું ને. હું મમ્મીને સમજાવું છું, તને કહું છું. હું બીજું તો શું કરી શકું યાર? તો હું આ ન કરી શકું યાર. એક પાગલ ઘરમાં રહે છે, એને સાચું કે હું મારા બાળકને સાચું? હવે વિચારી લો તમારે જે કરવાનું હોય, પણ આ બાળક તો નહીં જ રહે. ને કામિની, ને લોકો કેટલી માનતા કરે છે, કેટલાય ધૂપ દીવા અને ડોક્ટરો અને દવાખાના કરે છે, છતાં એને ક્યારેય બાળક નથી રહેતું. અને તું તારી એક જીદને ખાતર થઈને આપણું બાળક પડાવી નાખવા માંગે છે. મારી જગ્યાએ તમે હોય તો તમે શું કરો? આ પાગલને સાચવવી એટલે મારા હાથમાં નથી અત્યારે. તમે રહો ઘરમાં અને પછી મને કહેજો. કામિની, તું જરાક તો વિચાર. તું એક માં છે, માં. શું તારી અંદર જરાય મમતા નથી? ને હા, આ બાળક એ માત્ર બાળક નથી કામિની, તારા અને મારા પ્રેમની નિશાની છે. આ બધી કહેવાની વાતો છે. પહેલા પેલીને ઘરની બહાર કાઢો ને પછી મારી જોડે વાત કરજો. આ બધી બધા જ સરખી માટીના બનેલા છો. બા પાસે જાવ તો બા પણ આ જ વાત કરે છે, તારી પાસે આવું તો તું પણ આ જ વાત ખોલીને બેસે છે. અને તો એ સમજાતું નથી કે આ ઘરમાં હું રહું છું શું કામ. જો કામિની, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. જો તું આ બાળકને પડાવી નાખીશ ને તો હું આ ઘર છોડીને કાયમ માટે ચાલ્યો જઈશ. ક્યારેય નહીં આવું પાછો તારી જિંદગીમાં, ક્યારેય નહીં આવું. હવે તો આને મારે પતાવી દેવી પડશે. કઈ ને કઈ રસ્તો કરવો પડશે મારે.
અહીંયા મારી દીકરો અહીંયા આવ ઉપર 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 પકડ અહીંયા પકડ ઉપર 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 સપના ઉપર આવ બેટા ઉપર આવ બેટા આવ દીકરો ઉપર હા હું આપું હા હું આપું હા ચાલ ચાલ ઉપર ઉપર કામિની હા ઉપર આવ જા મારી સાથે ઓકે મારી હા હું એને જો હું કહું એને બા વાળી શું છે મારી દીકરીને તે આજે પાણીમાં પાડીને મારવાની કોશિશ કરી અરે ના, હું તો તમને બોલાવવા આવતી હતી. મારા કપડાં કેટલા ભીના છે જુઓ. એમને બચાવવાની કોશિશ કરતી હતી પણ એ ના બચે એમાં હું શું કરું? નહીં, મારી દીકરી એટલી પણ ના સમજ અને ગાંડી નથી કે એને પાણીમાં પડવાની બી ભાન પડે કે ન પડે એમ. અરે હું તો બચાવવા આવી છું અહીંયા અત્યારે. બચાવવા આવી હતી. મારી દીકરી આટલા અંધારામાં બહાર આવે જ નહીં. એ તું જ એને લાવી હશે અને તે એને કંઈક લાલચ પણ આપી હશે. અરે તો જ આવે. તમારી દીકરી મગજથી ગાંડી છે. ગાંડી એ નથી, ગાંડી તું છે. તું તે એને કેટલી બધી વાર મારવાની કોશિશ કરી એ મેં જોયું છે. એટલે હવે તું તારો બચાવ કરતી જ નહીં. પણ યાદ રાખજે, એ બોલી નથી શકતી અને મેં જોયું નહોતું. પણ આ બધું જોવે છે અને એ જે દિવસે હિસાબ કરશે ને ત્યારે કોઈનું નહીં ચાલે. બસ તમારું ભાષણ બંધ કરો. હું જાઉં છું અંદર લઈને આવો ભાષણ એને. લાગે જ તને. હા બરાબર જ છે ને. તું જા. નહીં બેટા રેવા દે. ગાંડા સાથે આપણે ગાંડું ન કહેવાય. તું તો ડાઈ દીકરી છે ને મારી. હા બેટા ચાલ. હવે આ પાગલનું કંઈક તો કરવું પડશે. એકવાર પ્લાન બનાવ્યો તો પેલી ડોસી ટપકી પડી. એવું કંઈક કરું તો કે ડૉક્ટરને કહી દઉં કે કોઈ એવું ઇન્જેક્શન આપી દે કે ઇન્જેક્શન મારતાની હાથે જ આ ઉપર પહોંચી જાય. પણ એવું કોઈ ડૉક્ટર થોડી કરે. આ કામ તો મારે જ કરવું પડશે. કેવી રીતે કંઈક તો વિચારીશ અને પતાવીને તો રહીશ જ હું. માથે પડેલી છે ને માથા પરથી તો હટાઈને જ રહીશ. હેલો, હા પેલી મેં દવા મંગાવી હતી ને એ જરા 20 નંબરમાં પાર્સલ કરી દેજો ને. ઓકે, થેન્ક યુ. હવે પાગલ તારો છેલ્લો દિવસ. થેન્ક ગોડ ફાઇનલી આજે સમાપ્ત થઈ ગયું.
બેટા મમ્મી આ દૂધ પીવડાવી દો. આજો આજો મખણી રહે હું પીવડાવી દઈશ. પીવડાવી દો. હા ના બેટા એવું ન કરાય, એવું ન કરાય. આપી જો સાંભળ, આ પીવે ને ઊંઘ સારી આવી જાય. થોડું થોડું સારું પછી પીવડાવું. સૂઈ ગઈ? સૂઈ ગઈ? આવ બેટા. એ બા આજે તો બહુ કામ હતું ઓફિસમાં, હાવ થાકી ગયો છું. બા ભૂખ બહુ લાગી છે, કંઈ કિચનમાં ખાવાનું પડ્યું છે. હા હમણાં તને આપશે હો, જરાક આને. લે સપના બા ભાઈ યાર દૂધ, બા દૂધ હું પી જાઉં. એ તો આનું છે, તને છે ને પછી આપશે બીજું. અરે બા એને બીજું મળી જાય, મને પી જાવ જો ને, બહુ ભૂખ લાગી છે. પી જાઓ હો. સપના વાહ બેટા શું થયું તને? બેટા રાજ 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 તને શું થયું? રાજ! રાજ રાત તને શું થયું? રાત તમને શું થયું? બતાવો. રાજ આંખ તો ખોલ બેટા. રાજ પ્લીઝ બતાવ રાજ. મારા રાજને રાજ રાજ જરાક તો આંખ ખોલ બેટા. ચાલ હું તને દવાખાને લઈ જાઉં. મમ્મી આ દૂધ તમે અમને કેમ પીવડાવ્યું? કેમ? એને ભૂખ લાગી હતી અને સપનાએ હમણાં પીવાની ના પાડી. કેમ કેમ દૂધ કેમ પીવડાવ્યું? એટલે આ દૂધ અમને નહોતું પીવડાવવાનું. કેમ? શું હતું એમાં? મેં આમાં ઝેર કામિની ઝેર નાખ્યું તું તે. મારા દીકરાને પરખી ગઈ તું. મારી દીકરી તો ગાંડી હતી, હવે હું દીકરા વગર નોધારી થઈ ગઈ. કામિની નીકળ નીકળ તું મારા ઘરેથી. નહીં, નીકળ વાત સાંભળો મારી વાત. નીકળ. મારે કાંઈ વાત ન સાંભળવી. કામિની તું ઊભી થા. નહીં મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ ભૂલ નહીં તો ઊભી થા. તારી ભૂલને લીધે મારો છોકરો પાછો નહીં આવે. નીકળ તું મારા ઘરમાંથી બહાર નીકળ. બા હું પ્રેગ્નન્ટ છું. બા એવું નહીં કરો. તમારા દીકરાનો અંશ મારી કૂખમાં છે. પ્લીઝ એવું નહીં કરો બા. ખાડો ખોદેઈ પડે તે ખાડો ખોદ્યો મારી દીકરી માટે, અને જો કોણ ગયું. હવે મારે તારી એક વાત નથી સાંભળવી. નીકળ તું. મારા ઘરમાં તું આ કરવા આવી માફ હતી. કરી દો પ્લીઝ. કોઈ માફી નહીં, તને કોઈ માફી નહીં. મારા દીકરા નહીં, મારા દીકરાને તું ખાઈ ગઈ. ઊભી થા તો અહીંયા. હું ક્યાં જઈશ બા? પ્લીઝ માફ કરી દો. એ મારે નથી જોવાનું કે તું ક્યાં જઈશ. હવે તારો રસ્તો તું કરી લે. જા નહીં મને માફ કરો. તું તું હું ક્યાં જઈશ બા? પ્લીઝ માફ કરો. એ તારે પહેલા વિચારવાનું હતું, આ બધું કરતા પહેલા. ઊભી થા, ઊભી થા. જોયું? તારા કરેલા તને જ નડ્યા. મારી દીકરીને મારવા નીકળી હતી ને? કોને ખોયો તે? નીકળ તું મારા ઘરમાંથી બહાર. નીકળ નીકળ તું મારા ઘરમાંથી બહાર. નીકળ નહીં કાઢો. નીકળ તું મારા ઘરમાંથી બહાર. નીકળ. આવતી નહીં આવી. આજે મેં તને ખોઈ દીધો. કહેતી હતી તને કામિનીને સમજાવ, પણ નહીં.
તું પણ એના જ પક્ષમાં રહ્યો અને આજે મારી દીકરીને મારવા ગઈ અને તારો જીવ લઈ લીધો.